સુરતનો વિસ્તાર હવે ધીરે ધીરે વધી રહ્યો છે, તેમ તેમ લોકોની વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે અલગ અલગ શહેરોમાંથી આવતા લોકો સુરતમાં આવીને વસે છે, જેથી લોકોની સુવિધાઓને ધ્યાને લઈ સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશનને ડેવલપ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ સાથે સાથે સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર વિકાસના રંગે રંગાય અને ત્યાં પણ તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય તેવી માંગ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં 10 થી 15 લાખ જેટલા લોકો વસવાટ કરે છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ ત્યાં આવીને વસેલા છે, જેથી તેઓને ટ્રેનોમાં મુસાફરી કરવા માટે સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન સુધી જવાનો રૂટ લાંબો થાય છે. જેથી આ સુવિધાને ધ્યાને લઈ ઉત્તરાયણ રેલવે સ્ટેશનને પણ ડેવલપ કરવામાં આવે તથા વધુ ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેવી કોંગ્રેસ પ્રવક્તા દ્વારા માંગ કરવામાં આવી છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે. ઉત્તરાયણ રેલવે સ્ટેશન રાજ્યનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન છે તેવું જણાવવામાં આવ્યું છે, પરંતુ ટ્રેનો ના ઊભી રહેતી હોવાથી જોઈએ તેટલો વિકાસ થઈ શક્યો નથી, જેથી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલને ઉત્તરાયણ રેલવે સ્ટેશનના વિકાસ માટે પત્ર લખવામાં આવ્યો છે. પૂર્વ ZRUCC સભ્ય કલ્પેશ બારોટ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ઉત્તરાયણ આસપાસના વિસ્તારના વિકાસની વાત કરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દેશના અન્ય ભાગના લોકો વસવાટ કરતા હોવાની સાથે 20 કિલોમીટર વર્ગમાં 15 લાખ જેટલા લોકો રહેતા હોવાથી ઉત્તરાયણ રેલવે સ્ટેશનનો તાકીદે વિકાસ કરવામાં આવે તેવી માંગની સાથે મેલ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ આપવાની વાત કરવામાં આવી છે, જેથી રેલવે વિભાગની આવક વધે અને સ્થાનિકોને ફાયદો થાય તો ઉધના અને સુરત રેલવે સ્ટેશન પર પણ ભારણ ઘટે અને લોકોને ત્યાં દૂર ના જવું પડે તે માટે રજૂઆત કરવામાં આવી છે. સુરતના સાંસદ પાસે 10 ટ્રેનોને સ્ટોપેજ ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેમાં મુંબઈ સેન્ટ્રલ, પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, વડોદરા વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ, વડોદરા વલસાડ પેસેન્જર, વડોદરા સુરત મેમુ, ભરૂચ સુરત મેમુ, ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, સુરત જામનગર એક્સપ્રેસ અને વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. કલ્પેશ બારોતે જણાવ્યું છે કે અત્યાર સુધી અન્ય સ્ટેશનોને વિકસાવવામાં આવી રહ્યા છે, જે સારી બાબત છે, પરંતુ ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર કોઈએ ધ્યાન આપ્યું નથી, જેથી ઉત્તરાયણ રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થવાની સાથે રેલવેને પણ સારી આવક થાય તેવી સંભાવના કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશ બારોટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપણા દ્વારા સાંસદ મુકેશ દલાલને એક્સ્ટ્રા ટ્રેનો માટે ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર એક્સ્ટ્રા ટ્રેનો માટેની માંગ કરવામાં આવી છે. મારા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી હું ભૂતકાળમાં પણ 2008 થી 2014 સુધી રેલવે બોર્ડમાં ZRUC મેમ્બર હતો. ત્યારે પણ ઉત્તરાયણ સ્ટેશન અંગે અમે ઘણી રજૂઆત કરેલી હતી. અમે 2014ના એન્ડમાં રેલવે લોકો આંદોલન કરેલું. ત્યારબાદ રેલવે પ્રશાસન દ્વારા ઉત્તરાયણ સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો હતો. ત્યારથી મારી માંગણી હતી કે ઉત્તરાયણને અડીને જે ગામડા આવેલા છે એમાં 10 થી 15 લાખ જેટલી વસ્તી છે, તો ત્યાંના લોકોને સુરત સ્ટેશન અથવા ઉધના સ્ટેશન સુધી લાવવું ન થવું પડે એટલા માટે એક્સપ્રેસ ગાડીના સ્ટોપેજ આપવામાં આવે એવી વર્ષો જૂની માંગણી હતી. હમણાં નવેસરી પાછો ZRUC મેમ્બર બન્યો ત્યારે પણ રેલવેના GM ને પણ અમે રજૂઆત કરી હતી. GM સાહેબ દ્વારા એવી ખાતરી આપવામાં આવેલી હતી કે આગામી 1-2 મહિનામાં ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવશે ને ઉત્તરાયણથી ગાડી પણ ચાલુ કરવામાં આવશે. આજે એ વાતને પણ 3 મહિના કરતાં વધુ સમય થઈ ગયો. ફરી પાછી મેં GM સાહેબને રજૂઆત કરી છે. અમે હાલમાં જ સુરતના સાંસદ મુકેશભાઈ દલાલને પણ રજૂઆત કરી છે કે આપ સુરતના સાંસદ છો, જો નવસારી લોકસભાના સાંસદ CR પાટીલ પોતાની તાકાતના જોરે ઉધના સ્ટેશનનો વિકાસ કરી શકતા હોય, ત્યાંના મતદારોને ન્યાય આપી શકતા હોય, તો આપ સુરતના મતદારોને ન્યાય આપવામાં કેમ પાછા પડો છો એ પણ વિચારવાની બાબત છે. વર્ષોથી ભાજપની એક માંગણી હતી, જ્યારે UPA સરકારે ત્યારે ભાજપની માંગણી હતી કે સુરતને DRM ઓફિસ આપવામાં આવે. દર્શનાબેન 15 વર્ષ સાંસદ બન્યા, 5 વર્ષ રેલ મંત્રી બન્યા, ત્યારે તો DRM ઓફિસની માંગ ભૂલી ગયા હતા. પરંતુ આ શહેરના મતદાર તરીકે અમને યાદ છે અને અમારી પણ માંગણી છે, તમે DRM ઓફિસ ના પણ ચાલશે, પરંતુ ઉત્તરાયણની જનતાને ન્યાય માટે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીનો સ્ટોપેજ આપવામાં આવે એવી અમારી માંગણી છે. અને હાલમાં પણ અમે રેલવે પ્રશાસન પાસે માંગણી કરીએ છીએ કે દિન 15માં આપ જે અમારી માંગણી છે ત્યાંના સ્થાનિકોની એ માંગણી પૂરી કરવામાં જો આપ નિષ્ફળ જશો તો તારીખ 8/6/2025 રવિવારના રોજ અમે ઉત્તરાયણ જનતાના ન્યાયના હિત માટે ઉત્તરાયણ સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશું. એની તમામ જવાબદારી રેલવે પ્રશાસનની અને સુરતના સાંસદ મુકેશ દલાલની રહેશે.
સુરત શહેરનો જે રીતે વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે, જે રીતે સુરતમાં પણ જે વસ્તી વધારો થઈ રહ્યો છે, જે લોકો બહારથી આવતા જે લોકો જે રીતે સુરતમાં જે વસવાટ કરી રહ્યા છે, તેઓની જે સુવિધાઓને ધ્યાને રાખીને સુરતનું રેલવે સ્ટેશન તેમજ ઉધના રેલવે સ્ટેશનને તો ડેવલપ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સાથે જે સુરતમાં તે ઉત્તરાયણનું રેલવે સ્ટેશન છે તેને પણ ડેવલપ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. તો સાથે જે રીતે જે કલ્પેશભાઈ બારોટ છે તેમના દ્વારા જે હોલિડે દરમિયાન જે સુરતનું જે ઉત્તરાયણ રેલવે સ્ટેશન છે તેને ત્યાં 10 જે ટ્રેનોના સ્ટોપેજની માંગ કરવામાં આવી રહી છે. તે મુંબઈ સેન્ટ્રલ, પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, વલસાડ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ, વડોદરા વલસાડ પેસેન્જર, વડોદરા સુરત મેમુ, ભરૂચ સુરત મેમુ, ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, સુરત જામનગર એક્સપ્રેસ, વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ જેવી 10 જેટલી ટ્રેનો જે છે તેના જે ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજની તેઓ દ્વારા મુકેશ દલાલ પાસે માંગ કરવામાં આવી રહી છે, જેથી જે અહીં જે ઉત્તરાયણ રેલવે સ્ટેશનની આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી જે લોકો 10 થી 15 લાખ જેટલા જે લોકો અહીં વસવાટ કરે છે તે લોકોને ઉત્તરાયણ રેલવે સ્ટેશનથી જે રીતે તમામ જગ્યાએ જવામાં ટ્રેનો મળી રહે તે માટે જે કલ્પેશભાઈ આ ખાસ માંગ કરવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.